નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। એજન્ડા એટ 9 માં સૌથી પહેલા વાત કરવી છે કે આખરે રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો છે। 24 કલાકના આંકડા અમે આપને આપી દઈએ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। તો 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે 24 કલાકમાં, જેમાં ખેરગામમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ ધરમપુરમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડમાં 7.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર થઈ ગયું છે। ડાંગમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે કપરાડામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે। ચીખલી, વાંસદા, વઘઈમાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે પારડીમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। વાપી, ડોલવણમાં પણ 5.5 ઇંચનો વરસાદ ખાબક્યો છે। તો સાથે સાથે 10 વાગ્યા સુધી રાજ્યના 7 જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે। કેટલાક વિસ્તારોમાં 8 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। તો આપને જણાવી દઈએ કે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે। 12 થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે પણ રેડ એલર્ટ છે અને અનેક એવા જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વલસાડમાં તો મેઘરાજાએ રીતસરના ધમરોડી રહ્યા છે વલસાડને। આ તરફ 12 થી વધુ જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદનું એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને 10 વાગ્યા સુધી એ જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા એવા અનેક જિલ્લા છે કે જ્યાં પણ રેડ એલર્ટ છે। ભારે વરસાદ પડી શકે છે, 8 ઇંચથી વધુનો વરસાદ પડી શકે છે। રાજ્યના 7 એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ છે। મેઘરાજાનો આ વરસાદી રાઉન્ડ કે જેમાં અનેક જિલ્લાઓને ધમરોડી રહ્યા છે, તે વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 વાગ્યા સુધી 7 એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે। આપને વિગતો આપી દે કે ક્યાં રેડ એલર્ટ છે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। આગાહી તો એવી છે કે 8 ઇંચથી વધુનો વરસાદ પડી શકે છે। ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। જો કે ડાંગ અને વલસાડમાં સતત 2 દિવસથી ભારે વરસાદ પડી જ રહ્યો છે। વલસાડમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જળબંબાકાર થઈ ગયું છે, અને 10 વાગ્યા સુધી હજુ રેડ એલર્ટ છે, એટલે કે ભારે વરસાદ વલસાડ અને ડાંગમાં પડી શકે